विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम ભાષ્યકારે કહ્યું આપણા સત્યમ જ્ઞાનમ અનંતમની ચર્ચા પૂરી કરી પછી એની આગળનો પોર્શન જે છે એ આપણે ચર્ચા કરવાના છીએ બ્રહ્માનંદ વલ્લીની અંદર, જેમાં બ્રહ્મને જગતનું કારણ બતાવ્યું. એટલે એ વસ્તુને એ ટૉપિકને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે આ ભાષ્યકાર અત્યારે કહી રહ્યા છે. તત્ર સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ ઇતિ ઉક્તમ મંત્રાદૌ. મંત્રના શરૂઆતની અંદર સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહામ એક્સેટ્રા. એમાં સત્યમ જ્ઞાનમ અનંતમ જે છે એ પહેલાં છે ને, પ્રથમ એ મંત્ર, આખો મંત્રની અંદર. એટલે ઇતિ ઉક્તમ મંત્રાદૌ તત્ કથમ સત્યમ અનંતમ ચ ઇતિ અતઃ આહ. આ વાસ્તવમાં કેવી રીતે આ સત્ય છે અને અનંત છે વગેરે, બ્રહ્મ સત્ય કેવી રીતે, બ્રહ્મ અનંત કેવી રીતે. તત્ર ત્રિવિધમ હિ આનંત્યમ દેશતઃ કાલતઃ વસ્તુતશ્ચ. અનંતતા, લિમિટલેસનેસ જેને કહીએ આપણે છે, અનંતપણું ત્રણ પ્રકારે હોય. દેશની દૃષ્ટિએ કોઈ વસ્તુ દેશમાં અનંત, જેમ કે આકાશ, કાળની દૃષ્ટિએ અનંત અને વસ્તુની દૃષ્ટિએ અનંત. તો પછી બ્રહ્મ અનંત છે, હા. તો આકાશે અનંત છે, હા. તો ભાઈ બે અનંત છે. બે અનંત હોય તો પછી બે અંતવાળા થઈ ગયા. તમે ગણતરી કરો ને બેની, એનો અર્થ કે પહેલાંની બાઉન્ડ્રી પૂરી થઈ, બીજાની સરહદ શરૂ થઈ, તો જ બેની ગણતરી થાય. નહીં તો કેવી રીતે બે ગણો? અનંતની અંદર ગણતરી કેવી રીતે થાય? બેની ન જ થાય. તો પછી બેમાંથી એક જ અનંત હોય. આ તો પછી આકાશ અનંત, કારણ કે અમારો અનુભવ છે, તમારું બ્રહ્મ નહીં. એટલે આચાર્ય કહે છે ખરેખર તો બ્રહ્મ જ અનંત છે, આપણે આકાશ પણ નહીં. તદ યથા દેશતઃ અનંત આકાશ. આકાશ દેશની દૃષ્ટિએ અનંત છે. નહીં દેશતઃ તસ્ય પરિચ્છેદ અસ્તિ. દેશની દૃષ્ટિએ કોઈ એનો પરિચ્છેદ, મર્યાદા દેખાતી નથી આકાશની. બધી વસ્તુઓ આકાશની અંદર છે. ન તો કાલતઃ અનંત્યમ વસ્તુતશ્ચ. પરંતુ આ આકાશ જે છે એ કાળની દૃષ્ટિએ અનંત નથી અને વસ્તુની દૃષ્ટિએ અનંત નથી. અકસ્માત કેમ એવું કહો છો? શા કારણે એવું કહો છો? કાર્યત્વાત, કારણ કે આકાશ કાર્ય છે. એટલે એ ચર્ચા આપણે શરૂ કરી હતી. એટલે તદ્યથા દેશતઃ અનંત આકાશ. આકાશ જે છે એ દેશની દૃષ્ટિએ અનંત છે. એટલે એવી કોઈ જગ્યા જ નથી કે જ્યાં આકાશ ન હોય. એટલે અહીંયા આકાશ છે ને ત્યાં નથી ને એવું એવું આપણને કલ્પના પણ ના આવે. મતલબ કે બધી જ જગ્યાએ અવકાશ તો છે જ, માટે આકાશ અનંત કહેવાય દેશની દૃષ્ટિએ. અને અર્થાત એને દેશની દૃષ્ટિએ એમાં કોઈ મર્યાદા ઉત્પન્ન કરે એવું છે નહીં આકાશમાં. તું એટલે પરંતુ ન કાલતઃ આનંત્યમ. કાળની દૃષ્ટિએ, સમયની દૃષ્ટિએ એને અનંત ન કહેવાય. વસ્તુતશ્ચ, અને વળી વસ્તુની દૃષ્ટિએ પણ ન કહેવાય. કારણ કે બધા આકાશ સિવાય બીજી વસ્તુઓ છે. એનો અર્થ કે આકાશ વસ્તુની દૃષ્ટિએ અનંત ન કહેવાય. આકાશ મહાભૂત છે, બીજા મહાભૂતોય છે,
અને વાયુ આ વગેરે છે. માટે આકાશ સિવાય બીજા મહાભૂતો હોય તો આકાશ વસ્તુની દૃષ્ટિએ અનંત ન કહેવાય. અનંત એટલે શું? વસ્તુની દૃષ્ટિએ અનંત એટલે શું? એના સિવાય બીજું કશું હોય જ નહીં. તો આપણે કહેવાય કે આ અનંત કહેવાય. પણ બીજા મહાભૂતો છે, પણ બીજા મહાભૂતો છે એવું કેવી રીતે ખબર પડે? અરે ભાઈ, વાયુનો ગુણ જે છે સ્પર્શ, એ પેલામાં નથી આકાશમાં. અગ્નિનો ગુણ જે છે આપણે ઉષ્ણતા વગેરે, એ નથી. જો આકાશમાં ઉષ્ણતા હોય તો પછી અગ્નિની તમારે જરૂર જ ક્યાં છે? આકાશ તો બધે રહેલું જ છે અને ઉષ્ણય છે. માટે કંઈ પણ તમારે અત્યારે જ ઉષ્ણતા લાગવી જોઈએ. અને એટલું જ નહીં, તમારે કશું રાંધવા કરવા માટે કે રસોઈ કરવા માટે કે ગેસ સિલિન્ડર કશાની જરૂર જ નથી. કેમ? આકાશ જ વાસ્તવમાં ઉષ્ણ છે. એટલે પછી આવું છે નહીં. તમે જોઈ શકો છો કે આ અગ્નિ છે જે અવકાશમાં રહેલો, પણ અગ્નિનો પોતાનો ગુણ છે ઉષ્ણતા, જે આકાશમાં નથી. એટલે એનો અર્થ એવો થયો કે અગ્નિ નામનો એક જુદો મહાભૂત છે આકાશ કરતાં. એનો અર્થ કે અગ્નિની પોતાની એક સરહદ છે અને આકાશની એક સરહદ છે. એટલે વસ્તુની દ્રષ્ટિએ, ચાલો એ તો પેલું રીતે ને, પણ વસ્તુની દ્રષ્ટિએ તો આકાશ અનંત ન જ કહેવાય, કારણ કે બીજા મહાભૂતો છે. એટલે જે અવકાશમાં, મતલબ કે બીજા મહાભૂતોના જે ગુણો છે એ અવકાશમાં છે નહીં. ગંધ વગેરે, ગંધ છે, રસ છે, રૂપ છે, સ્પર્શ છે, એ કશું છે નહીં આકાશમાં. એટલે આકાશ વસ્તુની દ્રષ્ટિએ કેવું કહેવાય? મર્યાદિત કહેવાય. એટલે ભલે દેશની દ્રષ્ટિએ બધી જ વસ્તુ અવકાશમાં રહેલી હોવાને કારણે એવું આપણે ન કહી શકીએ કે આકાશ અહીંયા છે ને ત્યાં નથી ને, એવું બધું ન કહી શકાય. અનંત છે, બરાબર છે. પરંતુ કાળની દ્રષ્ટિએ પણ નહીં અને વસ્તુની દ્રષ્ટિએ પણ નહીં. પણ એ તમે પેલું કારણ ના આપ્યું. આકાશ કાળમાં કેમ અનંત ના કહેવાય? એ હવે કહે છે કાર્યત્વાત. કાર્યત્વાત એટલે શું? જે કાર્ય છે, ઉપજ છે, સર્જાયેલું છે. તો સર્જાયેલી વસ્તુ, એનો અર્થ એવો થયો કે સર્જાઈ એ પહેલાં નહોતી. દેટ્સ ઇટ. બરાબર ને? શું દેટ્સ ઇટ? એટલે આ તો એવું કહેવા માટે. એટલે કોઈ વસ્તુનું સર્જન થયું મતલબ શું? એ પહેલાં નહોતું, હવે સર્જાયું, આ ટાઈમે સર્જાયું એમ. તો પછી એનો અર્થ થયો કે કાળમાં મર્યાદિત થઈ ગયું. અને જે વસ્તુ સર્જાય ને એ પાછી કાળમાં જતી પણ રહે. જે કાળમાં આવે એ જ કાળમાં જાય. અને માટે કાળની દ્રષ્ટિએ મર્યાદિત જ કહેવાય. એટલે આકાશ એ સર્જન પામ્યું હોવાને કારણે, પણ આકાશ સર્જન છે એવું તમને કોણે કહ્યું? એ તો ચર્ચા થવાની છે. તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. આ બ્રહ્મમાંથી આકાશ આવ્યું, સર્જાયું. એટલે કાળની દ્રષ્ટિ પણ અનંત નથી અને વસ્તુની દ્રષ્ટિ પણ અનંત નથી. એટલે તમે આકાશને અનંત ના કહેશો. ખાલી એ દેશની દ્રષ્ટિ અનંત છે, બધે અવકાશ રહેલું છે, એવરીવેર એમ કહું, બરાબર છે. પરંતુ આ બે દ્રષ્ટિ નહીં. અનંતતા ત્રણ પ્રકારની. આ ત્રણેય વસ્તુઓમાં ફૂલફિલ થવું, ત્રણેય શરતો પૂરી થવી જોઈએ. દેશમાં અનંત જોઈએ, કાળમાં અનંત જોઈએ અને વસ્તુની રીતે અનંત હોવું જોઈએ. તો એને અમે અનંત કહીએ. પણ દેશમાં અનંત છે, પણ બાકી બેમાં નથી. માટે આકાશ ખરેખર અનંત નથી. સારું, તો તમારું બ્રહ્મ, હા, અમારું બ્રહ્મ આ બધી શરતો પૂરી કરશે. હા, નૈવમ બ્રહ્મણ આકાશવત કાલત અંતવત્વમ અકાર્યત્વાત. બસ, સિમ્પલ. આચાર્યનું કામ બહુ એકદમ સિમ્પલ પણ બહુ ગંભીર. એવમ બ્રહ્મણ આકાશવત કાલત અંતવત્વમ નાસ્તિ. એટલે વાસ્તવની અંદર આ આકાશમાં જે મર્યાદા છે કાળની વગેરેની, એ બ્રહ્મમાં નથી. આકાશવત, આકાશની જેમ, કાલત, કાળની દ્રષ્ટિએ, અંતવત્વમ, અંતપણું, બ્રહ્મણ ન, બ્રહ્મમાં નથી. અકાર્યત્વાત, કારણ કે બ્રહ્મ સર્જાયું જ નથી. સર્જાયું હોય તો કાળની મર્યાદા આવે ને, એ તમે કહ્યું તમને. બ્રહ્મ સર્જાયું જ નથી. કેમ સર્જાયું નથી? એટલે બ્રહ્મ સર્વનું કારણ છે ભાઈ. બ્રહ્મનું સર્વનું કારણ છે, એનું કોઈ કારણ નથી. એનું કારણ હોય તો બ્રહ્મનું સર્જન થયું કહેવાય. હા, બ્રહ્મ કાર્ય બની જાય. જો બ્રહ્મનું કારણ શોધી કાઢો ને તમે, એટલે કે બ્રહ્મ એમાંથી આવ્યું છે એમ, તો પછી બ્રહ્મ કાર્ય થઈ ગયું. તો પછી સર્જાયું, તો પછી પાછો સમય આવ્યો. આ કાળે સર્જાયું, ક્યારે સર્જાયું, ક્યારે જન્મ પામ્યું, પછી એ પ્રશ્ન આવે. ભગવાનનો જન્મ થયો કે નથી થયો કહે છે ને લોકો.
ભગવાનનો જન્મ થયો કે નથી થયો? અવતારની વાત ન કરો, એ તો ખાલી ભગવાન એક દેહ ધારણ કરે છે. પણ સમજી ભગવાન ક્યારે જન્મ્યા એમ કે સર્વનું કારણ, જેનું સર્વનું કારણ હોય એનું કોઈ કારણ ના હોય, પતી ગઈ વાત. જે સર્વનું કારણ એનું કોઈ કારણ નહીં, ને એનું કોઈ કારણ હોય તો પછી એ સર્વ કારણ ના કહેવાય. એ પછી બ્રહ્મનું કારણ કોઈ મળે તો એને સર્વ કારણ કહેવું પડે, બ્રહ્મને નહીં. હા આવું છે ભાઈ. બ્રહ્મ સર્વનું કારણ કેવી રીતે, એ તો મેં ચર્ચા થઈ, એના માટે જ આ બધું ચાલી રહ્યું છે. એ એટલા માટે જ તો છે. દેશ કાળ અને બધા પદાર્થો, જગત એટલે તમારે છે ને કોઈ દિવસ જગત એટલે પદાર્થ નહીં ગણવાનું, દેશ કાળ અને પદાર્થો એમ ગણવાનું. દેશ કાળ બધું, એ તો વૈજ્ઞાનિકોએ કહે છે દેશ કાળ બધું સર્જાય. ચાલો એની આપણે વૈજ્ઞાનિકો કે ન કહે એની સાથે આપણે કન્સર્ન નથી, પણ મારો કહેવાનો આશય આવો છે, વૈજ્ઞાનિકો એમની રીતે બધું પ્રૂવ કરે છે, પણ આપણે શાસ્ત્ર કહે છે. અને ત્રણેય વસ્તુનું સર્જન થાય છે, એ આપણો અનુભવ છે પાછો. હા, એવું કંઈક શાસ્ત્ર કહે છે એટલે ચાલો સ્વામીજી એટલે સ્વીકારી લઈએ, ના ના, એવી રીતે નહીં. આ વસ્તુ ત્રણે ત્રણ સર્જાય જ છે. તમે સર્જન કરો છો, તમારી સૃષ્ટિમાં તમે આ ત્રણેયનું સર્જન કરો છો, તો પછી ભગવાનના સર્જનમાં એ હોય જ ને, ત્રણે સર્જન પામેલી જ હોય. હા, તમે જ્યારે સ્વપ્નનું સર્જન કરો ત્યારે સમય અને દેશ બધું સર્જો જ છો. બહારનો સમય જે હોય છે એ અંદર નથી હોતો. અંદર બપોરના 12 વાગ્યા હોય છે, બહાર રાતના 3 વાગ્યા હોય છે. હા, અને તમે પાછું તમારો સમયનો એકમ જુઓ. તમે જોતાની અંદર તમે સ્વપ્નમાં આવું જુઓ છો કે તમે આશ્રમથી સીધા નારણપુરા પહોંચી ગયા. એ 1 સેકન્ડે નહીં લાગતી આમ પહોંચતાથી. અને બહાર ખરેખર આ વ્યવહારિક જગતમાં તમારે આશ્રમથી નારણપુરા પહોંચતા 25 મિનિટ થાય કે 30 મિનિટ થાય. હા, એટલે ત્યાંનો સમયનો એકમ, બહારનો સમયનો એકમ ને અંદરનો સમય જુદો થઈ ગયો કે નહીં? હા, ભાઈ બહાર સમય જુદો છે, રાતના 3 વાગ્યા છે, અંદર બપોરના 12 વાગ્યા છે. સ્વામી ભિક્ષામ નીકળ્યા દાખલા તરીકે, કલ્પના કરો આવી, બપોર 12 વાગે સ્વામી જોઈ રહ્યા છે આવું સપને, હું બપોરે 12 વાગે આ જઈ રહ્યો છું ભિક્ષા માટે. અને તમે જુઓ તો ઘડીકમાં તમે કોઈ જેના ઘેર જવાનું એ પહોંચી ગયા, એક જ આમ ફટાક કરતાં પહોંચી. અરે અમદાવાદની ક્યાં વાત કરો છો, તમે હોવ આશ્રમમાં ને તમે જુઓ કે તમે મુંબઈમાં છો, ફટ તો મુંબઈમાં સીધા 1 જ સેકન્ડમાં. આવી તો કોઈ સ્પીડ કોઈની જોઈ તમે? 500 કિલોમીટરનું અંતર અડધી સેકન્ડમાં આમ કાપી નાખ્યું. એટલે એ સમય જુદો છે ત્યાં. અને ત્યાં તમે જુઓ છો આ મોટા મોટા બિલ્ડિંગો અને સમુદ્રની જે અવકાશ જુઓ છો, અંદર હવે કોઈ દિવસ માય આ બહારના સમુદ્રો અને આ બધું અંદર મળી શકે? પણ તમે એક જુદું આકાશ સર્જો છો અને એની અંદર આ બધાને મવડાવી દો છો. મતલબ દેશ કાળ બધું જુદું છે ત્યાં. તો એ બધું જુદું કોણે સર્જ્યું? એ તો તમે જ તો સર્જ્યું. કોણ તારે? તમારા સિવાય છે કોણ બીજું? તમે જ તો સર્જ્યું. એટલે ક્યારે પણ આ આપણે ચર્ચા કરીશું જ આગળ. તસ્માદ આત્મન આકાશ સંભૂત આકાશાત વાયુ. ત્યારે આવો કોઈકે પ્રશ્ન કરેલો કે સ્વામીજી આ આકાશનું સર્જન થયું, આનું સર્જન થયું, તેનું સર્જન થયું, પણ કાળની સર્જનની વાત નથી કરતા એમ કે છે. એ ભાઈ મને કહેતા હતા કે આ કાળનું સર્જન તો બતાવતા નથી, તો પછી કાળ સર્જન નહીં પામતો હક નહીં તો બતાવે ને. મતલબ કાળ નિત્ય વસ્તુ હોવી જોઈએ એમ, એવું એમણે કહ્યું. મેં કહું કાળ ગણિત લેવાનું. દેશ અને કાળ, જ્યારે તમે દેશની કલ્પના કરો એટલે કાળ આવી જ ગયો. કોઈ પણ પ્લેસ, દેશ એટલે આપણે ચાલો કોઈ પ્લેસ, કોઈ સ્થાનની કલ્પના કરો, એમાં સમય આવી જ જશે. જુઓ, આવી જ ગયો. સ્થાન આવી તો કાં તો રાતનો સમયમાં તમે સ્થાન જોશો કે તમે દિવસના સમયમાં જોશો, પણ એ આવશે તો ખરો જ. તમે એમાં કંઈ સૂર્યના દર્શન કરવું જરૂરી નથી, પણ તમે જોશો જાણે કે તમે દિવસના સમયમાં એ સ્થાનને જોઈ રહ્યા છો, અથવા તો રાતના સમયમાં એ સ્થાનને જોઈ રહ્યા છો. એટલે સમય જોડે આવી જ જવાનો, છૂટું ના પાડી શકાય. ચાલો એની એટલે આ સૃષ્ટિનો જ ભાગ છે. ઇન શોર્ટ, વાસ્તવની અંદર એ કાળની મર્યાદા જ નથી, કારણ કે સર્વનું કારણ બ્રહ્મ. જેમ તમે દેશ કાળ બધાનું કારણ, તો પછી તમે કાળમાં મર્યાદિત નહીં એમ, સ્વપ્ન સૃષ્ટિની દૃષ્ટિએ. એવી રીતે બ્રહ્મ જે છે એ આ વ્યવહારિક જગતના દેશ કાળ અને વસ્તુ જે છે એ બધાનું કારણ છે.
મતલબ બ્રહ્મ કાળનું પણ સર્જન કરે છે, માટે બ્રહ્મ પોતે કાળની મર્યાદામાં નથી. દેટ્સ ઇટ. જ્યારે આકાશનું સર્જન થાય છે બ્રહ્મમાંથી પ્રલય પછી, તો પછી એ કાળ પણ એની સાથે આવે જ છે. માટે કાળ પણ સર્જાયો જાણ, અને સાથે આકાશ સર્જાયું, અને કાળનું લય પામશે ને આકાશ પણ લય પામશે. એટલે કે આકાશ પોતે કાળમાં મર્યાદિત અને વસ્તુની દ્રષ્ટિએ પણ મર્યાદિત. મેં તમને કહી દીધું, આકાશ બીજા 4 મહાભૂતો કરતાં જુદું છે. જુદું છે તો પછી એને અનંત ન જ કહેવાય, કારણ કે પેલા જે અગ્નિ છે એ આકાશ નથી, પેલું આકાશ નથી, વાયુ આકાશ નથી, ને જળ આકાશ નથી, ને બધું વગેરે વગેરે. પણ સમય જળમાં અંદર આકાશ છે છો ને રહ્યું, પણ જળ નામની વસ્તુ છે જેનો પોતાનો ગુણ છે. એટલે એ રીતે તો સ્થૂળ મહાભૂતોમાં બધું રહેલું જ હોય ને. સ્થૂળ મહાભૂતો પંચીકરણ થયેલું છે, એટલે આકાશે હોય જ ને અંદર, એમાં ક્યાં શંકા. પણ તન્માત્રાઓ જે છે એ સ્પષ્ટપણે બતાવે છે કે નહીં તો શું માટે પંચ તન્માત્રાઓ ઉત્પન્ન થાય. એકલું આકાશ નામની જ વસ્તુ હોત તો આપણે શા માટે એવું કે પંચ સૂક્ષ્મ મહાભૂતો ઉત્પન્ન થયા, 5 થઈ ગયું. હા, એટલે હવે સ્થૂળમાં તમે આવું અંદર આકાશ છે સ્વામીજી, અંદર રહેલું છે, અને બહાર આકાશ છે અંદર છે, માટે અંદર બહાર વ્યાપ્ત છે બધું બરાબર. પણ એ આકાશ સિવાય બીજો મહાભૂત છે, દેટ્સ ઇટ. તો પંચીકરણ સંભવે ત્યારે જ જ્યારે 5 મહાભૂતોના હોય, તો પેલાના 50%, ના 12.5%, ના 12.5, આવું બધું. એટલે 5 વસ્તુઓ તમે જોતા હો તો 5 વસ્તુ હોય તો તમે ઉમેરી શકો ને. પેલો શું કહે, મીઠું ઉમેરો અને ફલાણું ઉમેરો અને ઢીકણું જે ઉમેરતા હોય બધું ઉમેરો, મતલબ એ 5 વસ્તુઓ છે. આ બધું સમજવાની જરૂર છે. કેમ આટલું બધું ચર્ચા કરો? કારણ કે આ નથી જ જતું. જેવું અનંતની વાત આવે ને એટલે આપણે તરત આકાશ દેખાય. અનંતની વાત આવે એટલે તરત આકાશ દેખાય. અને બ્રહ્મ અનંત એટલે બ્રહ્મને આમ આકાશની જોતા હોય ને, અનંત આકાશને એવી રીતે આમ જોવાનો પ્રયત્ન કરે, અને આ ક્યાંય મેળ પડે નહીં આમાં. અબ્રહ્મ જ્ઞાન થાય, બ્રહ્મ જ્ઞાન ન થાય એમાં. એનીવે, એટલે બ્રહ્મ સર્વનું કારણ છે અને માટે કાર્ય નથી, માટે કાળમાં અનંત કહેવાય. કાર્યમ હિ વસ્તુ કાલેન પરિચ્છિદ્યતે અકાર્યમ ચ બ્રહ્મ તસ્માત કાલતઃ અપી અનંતમ તથા વસ્તુતશ્ચ. એટલે એ વસ્તુ કહી રહ્યા છે હવે, કાર્યમ હિ વસ્તુ કાલેન પરિચ્છિદ્યતે. કોઈ પણ વસ્તુ જે છે, પદાર્થ જે છે એ કાર્ય છે અને એ કાળમાં મર્યાદિત છે. અને એમાં કોઈ પણ તમે આ મહાભૂત વગેરે લઈ શકો. આકાશ જે છે એ કે બીજો કોઈ ભૌતિક પદાર્થ, મહાભૂત એટલે કે એલિમેન્ટ, અને આ ભૌતિક પદાર્થ કોઈ પણ હોય, એલિમેન્ટલ આપણે જેને કહીએ, એ વાસ્તવની અંદર જેમ કે ઘડો દાખલા તરીકે, એ બધા જ કાર્ય છે. એટલે આકાશ એ કાર્ય છે, અને આકાશ વગેરે મહાભૂતો ભેગા મળીને કોઈ પદાર્થ, ભૌતિક પદાર્થ બને. એટલે મહાભૂત અને ભૌતિક બધું કાર્ય જ છે. એ જ ચર્ચા આવવાની છે. અને કાર્ય વાસ્તવમાં સર્જન પહેલાં હોતું નથી. તસ્માદ વા એ તસ્માત વગેરે મેં તમને કહ્યું. એટલે આકાશ પણ બ્રહ્મમાંથી કે બ્રહ્માત્મામાંથી, બ્રહ્માત્મામાંથી કે બ્રહ્મમાંથી. ફરી છેલ્લી વાર પૂછી લઉં છું, બ્રહ્મમાંથી કે બ્રહ્માત્મામાંથી. તસ્માદ વા એ તસ્માત આત્મન આકાશ સંભૂત. તસ્માત બ્રહ્મણ, એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તસ્માત તેમાંથી, એ તસ્માત આત્મન, એ બ્રહ્મ જે આત્મા છે એમાંથી. કેવું મહાવાક્ય છે ને? હા, આનું નામ મહાવાક્ય. બ્રહ્મ ના કરશો તમે તમારામાંથી આકાશ આવ્યું. નવો અનુભવ તો છે જ, એટલે એમાં ના પાડવાની સંભાવના નથી. આપણો અનુભવ છે જ, આકાશ કાળ બધું ઉત્પન્ન કરીએ છીએ, આખી સૃષ્ટિ ઉત્પન્ન કરીએ છીએ આપણે. એટલે કંઈ આમ કંઈક બહુ ગંભીર વસ્તુ કહી રહ્યા છે, કે કંઈક ઇમ્પોસિબલ, અશક્ય વસ્તુ કહી રહ્યા છે એવું નથી. હકીકત જ છે આ. તમે તમારી જાતને શરીર કહો તો આ નહીં બેસે. શરીર પણ તમારામાંથી જ આવ્યું છે છેવટે. શરીર, મન, બુદ્ધિ બધાનું સર્જન, અને આ બાહ્ય જગત, અને આ જગત અને શરીર, મન, બુદ્ધિ જે મહાભૂતોમાં બન્યા, એ મહાભૂતો પણ બધાનું સર્જન તમારામાંથી થયું છે. અકાર્યમ છે બ્રહ્મ કાર્ય નથી. બ્રહ્મ સર્વને કારણ, સર્વનું સર્જન કરે છે. બ્રહ્મ પોતે કાર્ય નથી. એટલે બ્રહ્મનો કોઈ સર્જક નથી, બ્રહ્મનું કોઈ કારણ નથી. તો પછી એનો અર્થ એવો થયો કે જેનું સર્જન ના થયું હોય તો એ પહેલાં હતું જ ને. આ તો હતું જ ને, અને સર્જન થયા પછી પણ હતું છે, અને લય થઈ જશે. આ બધું
સર્જન, આ કહેવાતું સર્જન પ્રલય થઈ જશે ત્યારે પણ છે. બ્રહ્મ એવું છે જે છે, હંમેશા છે ને છે. એટલે કાર્ય જે હોય એ સકારણ હોય, અને એ કારણે પાછું એટલે જગતના સંદર્ભમાં તમે કહો કે ભાઈ ઘડો છે એનું કારણ તો માટી, એટલે પછી માટી કારણ બની ગયું, ચલો હવે પતી ગયું. તો માટી એ કારણ અને બ્રહ્મ એ કારણ. ના, પાછી માટી એ પોતે કાર્ય, એનું કારણ કોઈ બીજું. એ વસ્તુ પાછી કણો, દાખલા તરીકે કણ, બધા માટીના કણ જે છે એનું પાછું કારણ, આ બીજું બધું અણુ પરમાણુ એનું પાછું કારણ, એનું કારણ શક્તિ, છેવટે શક્તિનું કારણ, શક્તિ અભિન્ન, માયા વગેરે એ બ્રહ્મથી અભિન્ન. ઇન શોર્ટ મિથ્યા. એટલે એ દ્રષ્ટિએ વાસ્તવની અંદર છેવટે બ્રહ્મ જ સર્વનું કારણ છે, અને એ કશાનું કાર્ય નથી. બસ આ બહુ, આના કારણે જ એટલે આ શું થાય છે કે છેવટે આ જે કારણ છે ને એનું અસ્તિત્વ કાળમાં મર્યાદિત ન થયું ને. જ્યારે જે કાર્ય છે ને એનું અસ્તિત્વ વાસ્તવમાં કાળમાં મર્યાદિત હોય છે. એટલે કાર્યની અંદર રહેલું અસ્તિત્વ બહુ કહું છું, એટલે કે અસ્થિપણું છે પણ કાર્યનું, એ વાસ્તવમાં એ એટલે ક્ષણ પૂરતું હોય છે. કારણ કે દરેક નામરૂપ જે છે, દરેક કાર્ય જે છે સતત બદલાય છે. એટલે જે નામરૂપ અત્યારે છે એ અસ્તિત્વ તો વાસ્તવમાં જતું રહે છે. નવું નામરૂપ આવે છે એટલે બીજું અસ્થિ આવ્યું, ત્રીજું નામરૂપ આવ્યું, પછી એનું અસ્થિ આવ્યું. એટલે નામરૂપથી મર્યાદિત અસ્થિ જે છે એ તો વાસ્તવમાં કાળમાં આપોઆપ મર્યાદિત છે. એ અસ્થિ તો પહેલાં નહોતું, અત્યારે દાખલા તરીકે આ વસ્તુ અત્યારે આ તમે જોઈ રહ્યા છો ત્યારે જ પરિવર્તન પામી રહી છે. પ્રત્યેક ક્ષણે જગત પરિણામ પામી જ રહ્યું છે, બદલાઈ જ રહેલું છે. એટલે આની સાથે તમે કહો ક્લિપ અસ્થિ, તો એ અસ્થિ તો વાસ્તવમાં પહેલાં નહોતું, કારણ કે આ ક્ષણનું અસ્તિત્વ એ પહેલાં નહોતું, કારણ કે એ વખતે ક્લિપ જુદી હતી. એટલે એ અસ્થિ પહેલાં નહોતું, અને હવે બદલાઈ ગયું, એટલે હવે એ અસ્થિ પછી નહીં રહે. હું શાની વાત કરું છું? પેલા બૌદ્ધો ક્યાંથી લઈ આવ્યા? એ લોકોને છે કે આ જગતનું અસ્તિત્વ જે છે એમાં પ્રત્યેક નામરૂપ સાથે સંકળાયેલું અસ્થિ જે છે એ તો આ રીતે ક્ષણિક છે. કારણ કે એ લોકો પેલા નામરૂપમાં રહેલા અસ્થિને જ જોઈ રહ્યા છે. એમને એ લોકો આવું સ્વીકારતા નથી. બધા જ નામરૂપનું કારણ એવું બ્રહ્મ જે છે એની એ લોકો વાત નથી કરતા. એ લોકો તો કહે છે કે આ નામરૂપમાં રહેલું અસ્થિ જે છે એ તો બદલાઈ રહ્યું છે, માટે અસ્તિત્વ જે છે એ ક્ષણિક વસ્તુ છે એમ કહે છે. અને એ પહેલાં નહોતું માટે એ શૂન્ય હતું, અને પછી નહીં રહે માટે શૂન્ય થઈ જશે. એટલે આ શૂન્યવાદ અને ક્ષણિકવાદ બંને બૌદ્ધોનો જે છે એ આ રીતે સમજાવી શકાય. નામરૂપની દૃષ્ટિએ, જગતની દ્રષ્ટિએ આપણે કહીએ છીએ ભાઈ એ નામરૂપની દ્રષ્ટિએ ન જુઓ, એક નામરૂપની દ્રષ્ટિએ સર્વનામરૂપ જે છે જેમાંથી ઉત્પન્ન થયેલા છે એ બ્રહ્મ છે વાસ્તવની અંદર. એ તો નામરૂપ ઉત્પન્ન થયેલા પહેલાં પણ હતું, એ ક્ષણે પણ છે અને પછી પણ છે. એટલે આ રીતે વાસ્તવની અંદર આ સત્ય શબ્દનો એ આપણે અર્થ કરીએ છીએ કે જે આવું કાળમાં મર્યાદિત ન હોય. એટલે બધું એમાંથી આવે છે અને છતાંય કાળમાં મર્યાદિત નથી. ન જ હોય ને, કાળ પણ એમાંથી જ આવતો હોય તો પછી. એટલે વસ્તુતઃ એટલે વસ્તુની દૃષ્ટિએ બ્રહ્મ, ચાલો એટલે પેલું કાળની દ્રષ્ટિએ મેં કહ્યું, વસ્તુતઃ બ્રહ્મ વસ્તુની દ્રષ્ટિએ પણ અનંત છે. કારણ કે આમ તમે જુઓ તો ખરેખર બ્રહ્મથી અન્ય કોઈ વસ્તુ જ નથી. એને બ્રહ્મથી અન્ય વાસ્તવમાં કોઈ વસ્તુ જ નથી. એ જ એટલે જ એને વાસ્તવ, આપણા શબ્દ છે ગુજરાતીમાં વાસ્તવ એટલે સત્ય. એટલે જે વાસ્તવિકતા ધરાવે એ વસ્તુ એવું છે. વસ્તુ શબ્દ જે છે ને આ પૂજ્ય સ્વામીજી વાપરે છે બહુ જ. વસ્તુ એટલે જે ખરેખર છે. આપણે તો બધી વસ્તુ અને વસ્તુ કહીએ, અને એ વસ્તુ કહીએ, એવું નહીં. આને વસ્તુ એટલા માટે ન કહેવાય કે વાસ્તવ નથી, એટલે વાસ્તવિક નથી, એટલે વસ્તુ ન કહેવાય. વસ્તુ એટલે વાસ્તવની અંદર આમ તો અનેક રીતે કહેતા હોય છે વસ્તુને. વસતી અસ્મિન સર્વાણી, જેમાં સર્વ વસ્તુ વાસ કરે છે, જેમાં સર્વ વસ્તુ રહેલી છે, જે સર્વનું કારણ બને
આ ઘડો અને પેલો કુંજો ને આ બધો ક્યાં રહેલા છે? માટીમાં રહેલા છે, એમાંથી જ આવે છે. એટલે ખરેખર બ્રહ્મ જ વાસ્તવમાં વસ્તુ કહેવાય. એટલે જે વાસ્તવિક હોય એને વસ્તુ કહેવાય, અને એનાથી અન્ય કશું બીજું આ વસ્તુ છે જ નહીં. તો પછી વસ્તુની દ્રષ્ટિએ અનંત થઈ ગયું બ્રહ્મ. બીજી આ વસ્તુ એ હોય ને બીજી વસ્તુ એ હોય તો પછી આને અનંત ના કહેવાય. પણ બ્રહ્મથી અન્ય ખરેખર કોઈ વાસ્તવિક વસ્તુ જ ન હોય તો પછી બ્રહ્મ જ એક જ વસ્તુ, એકમેવ અદ્વિતીય, એક અદ્વિતીય બ્રહ્મથી અન્ય કશું ન હોય તો પછી વસ્તુની દ્રષ્ટિએ અનંત બની જ ગયું. બીજી વસ્તુ આવે તો પેલાને મર્યાદા ઉત્પન્ન કરે. હા, બીજી ખરેખર સત્ય વસ્તુ એટલે સત્ય જે આવે વાસ્તવિક, તો પછી પેલો અનંત કહેવાય, અંતવાળું કહેવાય વસ્તુની દ્રષ્ટિએ. પણ એની આચાર્ય હવે સમજાવે છે. જુઓ, આચાર્ય એમની રીતે સમજાવે છે, એ જરા આપણે સમજવું પડશે. કથમ પુનઃ વસ્તુતઃ અનંત્યમ, વસ્તુની દ્રષ્ટિએ કેવી રીતે અનંત કહી શકો છો? સર્વ અનન્યત્વાત, હું સમજાવું પછી. ભિન્નમ હિ વસ્તુ વસ્ત્વંતરસ્ય અંતો ભવતી, વસ્ત્વંતર બુદ્ધિ પ્રસક્તા વસ્ત્વંતરા નિવર્તતે, યતઃ યસ્ય બુદ્ધેઃ વિનિવૃત્તિઃ સઃ તસ્ય અંતઃ, તદ્યથા ગોત્વબુદ્ધિ અશ્વત્વાત નિવર્તતે ઇતિ અશ્વત્વ અંતમ ગોત્વમ ઇતિ અંતવદેવ ભવતિ. સ ચ અંતઃ ભિન્નેષુ વસ્તુષુ ન દ્રષ્ટઃ, સ ચ અંતઃ ભિન્નેષુ વસ્તુષુ દ્રષ્ટઃ નૈવં બ્રહ્મણઃ ભેદઃ, અતઃ વસ્તુતઃ અપી અનંત્યમ. બાપરે! કથમ વસ્તુતઃ અનંતમ બ્રહ્મ. આ બ્રહ્મને તમે વસ્તુની દ્રષ્ટિએ અનંત કેમ કહો છો? બરી કાળનું તમે સમજી ગયા. હવે અમને ના સમજાવશો. કાળમાં તો નહીં, કારણ કે કાળનું સર્જન થાય છે, એમાંથી કાળનું કારણ છે. માટે પોતે તો કાળના સર્જન પહેલાં જ હતો, માટે કાળની મર્યાદા એને નથી. બધું બરાબર. કાળની દ્રષ્ટિએ અનંત અમે સમજી ગયા, દેશની દ્રષ્ટિએ અનંત અમે સમજી ગયા. પરંતુ આ વસ્તુની દ્રષ્ટિએ અનંત કેવી રીતે? સર્વને વ્યાપી રહેલું, માટે દેશમાં અનંત બરાબર છે, બધું એ તો સમજી ગયા. પરંતુ વસ્તુની દ્રષ્ટિએ અનંત કેમ કહો છો? એટલે કે છે વાસ્તવની અંદર બ્રહ્મ સત્ય છે અને એનાથી અન્ય બધું મિથ્યા છે, અને માટે ખરેખર બ્રહ્મથી અન્ય કશું છે જ નહીં. તો પછી બ્રહ્મ વસ્તુની દ્રષ્ટિએ અનંત થઈ જ ગયું. હા, એટલે એ વસ્તુ હવે સમજાવે છે. પણ ભાષ્યકાર જે છે જરા જુદી રીતે કહે છે. ભાષ્યકાર જે છે અનંતતા કે આનંત્યમ જે છે, બે એ સરખી જ વસ્તુ. અનંતતા કે આનંત્યમ એક જ વસ્તુ. મધુરતા કે માધુર્યમ, મેં તમને કાલે મને લાગે કહ્યું હતું. એટલે અનંતતા કે આનંત્યમ, ભાષ્યકાર આનંત્યમ શબ્દ વાપરે છે. એટલે એ વાસ્તવની અંદર એ પેલા પદાર્થોની દ્રષ્ટિએ સમજાવે છે. આપણે આ સીધો રસ્તો સત્ય મિથ્યાવાળો છે. બ્રહ્મ સત્ય છે, એનાથી અન્ય તો બધું ખાલી દેખાવ જ છે. ખરેખર કોઈ વસ્તુ નથી. બીજી વસ્તુ હોય તો આ વસ્તુમાં અંતવાળી કહેવાય, બ્રહ્મ અંતવાળું કહેવાય, મર્યાદિત કહેવાય. પણ બ્રહ્મથી અન્ય કોઈ ખરેખર વસ્તુ જ નથી, ખાલી દેખાવ જ છે બધો. જેમ તમે માટીને નાખો, વસ્તુની દ્રષ્ટિએ અનંત કહી શકાય, આમ જાણે ઘડો ને આ ને તેને બધું બરાબર. પણ ઘડા નામની બીજી વસ્તુ નથી, માટીથી ભિન્ન ઘડા નામની બીજી વસ્તુ નથી. જો હોય તો માટી વસ્તુની દ્રષ્ટિએ અનંત કહેવાય, અંતવાળી કહેવાય. પણ એવી છે જ નહીં. એટલે બાકી તો બધું મિથ્યા છે માટીથી અન્ય. માટે જાણે માટી વસ્તુની દ્રષ્ટિએ અનંત બની ગઈ. એક એક્ઝામ્પલ પૂરતું. એટલે ભાષ્યકાર અહીંયા પદાર્થોની દ્રષ્ટિએ અનંત્ય સમજાવે છે. શું કહે છે? સર્વ અનન્યત્વાત, બ્રહ્મ જે છે વાસ્તવની અંદર સર્વ વસ્તુઓથી અભિન્ન છે. અનન્યત્વમ, અન્યત્વમ ભિન્નત્વમ, અનન્યત્વ અભિન્નત્વ, અભિન્ન છે. આવું અનન્યત્વ ક્યાંથી લઈ આવ્યા? એ તો બ્રહ્મસૂત્રમાં બહુ જ જાણીતું સૂત્ર, બધા જ આચાર્યો કોટ કર્યા કરે ને. હા, અનન્યત્વ ત્યાંથી લઈ આવ્યા છે ભાષ્યકાર. એમાં બીજા અધ્યાયના પ્રથમ પાદની અંદર 14મું સૂત્ર, તદનન્યત્વમ આરંભણ શબ્દાદિભ્ય, તદનન્યત્વમ એટલે વાસ્તવની અંદર બ્રહ્મણ સાક્ષાત જગત અનન્યત્વમ. વાસ્તવની અંદર એવું છે, જગત જે છે બ્રહ્મથી અભિન્ન છે. એટલે એ પણ એ ત્યાં તદનન્યત્વમ આરંભણ શબ્દાદિભ્ય,
આ આરંભણ શબ્દાદિભ્ય આ બધું શું છે? એટલે કે છે કે એ સૂત્રની અંદર છાંદોગ્ય ઉપનિષદનું પેલું વાક્ય જે છે એ અહીંયા સમજાવે છે વ્યાસાચાર્યજી બ્રહ્મસૂત્રમાં. કયું છાંદોગ્યનું વાક્ય? વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇતિ એવ સત્યમ. મેં કહ્યું હતું ને પ્રવેશ દ્વાર, અમારે વેદાંતમાં પ્રવેશ કરવો છે તો ક્યાંથી કરીએ હવે? તો મેં કહ્યું આ મોટું પ્રવેશ દ્વાર છે આ વાક્ય. બસ આટલા વાક્યની અંદર આખું વેદાંત છે. આટલા વાક્યમાં વાચારંભણમ વિકારો નામધેયમ એટલે આ ત્યાં શ્રુતિની અંદર છાંદોગ્ય શ્રુતિની અંદર છાંદોગ્યમાં 6ઠા અધ્યાયના પ્રથમ ખંડના ચોથો મંત્ર 614 એની અંદર આ વસ્તુ કહેવામાં આવી છે કે બ્રહ્મથી અન્ય કોઈ વસ્તુ નથી, માટે બ્રહ્મ વસ્તુની દૃષ્ટિ અનંત છે. એના માટે પાછું ઉદાહરણ વગેરે પણ છે. એટલે ત્યાં કહ્યું વાચારંભણમ વિકારો નામધેય. વિકાર એટલે કાર્ય, વાચારંભણમ એટલે આ કાર્ય જે કંઈ જે છે વાસ્તવની અંદર એ કાર્યનું અસ્તિત્વ ખાલી શબ્દો, વાચા કાર્યનું અસ્તિત્વ શબ્દોમાં છે, બહાર નહીં એમ. અને બહાર તો જે છે એ તો ખાલી કારણ જ છે. એટલે માટી અને ઘડો આમ એક હમણાં ગણો એનું ઉદાહરણ છે ને, મૃત્તિકા ઇત્યેવ સત્યમ. હા, વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇતિ એવ સત્યમ. માટી જે કારણ છે એ જ સત્ય છે. માટીમાંથી જે સર્જાયું ઘડો, કુંજો, ફલાણું ઢીકણું એ બધાનું અસ્તિત્વ ખાલી શબ્દમાં છે. એમનું અસ્તિત્વ અહીંયા છે, બહાર નહીં. બહાર ઘડા નામની વસ્તુ નહીં, એમ કહેવાનો આશય છે. એટલે ખરેખર બહાર ઘડો નથી. બહાર તમે તપાસ કરો તો પેલું કારણ જ નીકળશે, માટી જ નીકળે. એટલે ઘડો શબ્દ જે છે એને અનુરૂપ બહાર પદાર્થ, ઘડો પદાર્થ નથી, એમ કહેવાનો આશય છે. એટલે તો પછી ઘડો કે તો એ ઘડાની સત્તા કેટલી? મિથ્યા કહેવાય. જે કાર્ય જે છે એ મિથ્યા કહેવાય, કારણ કે એનું અસ્તિત્વ બહાર નથી. બહાર હોય તો આપણે કે હા એનું સ્વતંત્ર અસ્તિત્વ છે, પણ આ તો ખાલી શબ્દમાં જ છે ઘડો. તપાસ કરો તો બહાર તો પાછો પેલું જ નીકળે છે, માટી. કુંજો એ પાછો એનું અસ્તિત્વ, કુંજો જે છે કાર્ય, એ કાર્ય જ છે ને માટીનું, સર્જાયું છે ને માટીમાંથી. એનું અસ્તિત્વ ક્યાં છે? તો કે અહીંયા કુંજો એમ. કુંજો લાવો એટલે પછી આપણે લઈ આવીએ, પણ આપણે કહીએ કે તમે આ પકડીને લઈ આવ્યા, કુંજાનું વજન કેટલું છે? તો કે આટલું છે. તમે શેને સ્પર્શ કરો છો? તો કે કુંજાને સ્પર્શ કરો છો, કરી રહ્યો છો. શું દર્શન કરી રહ્યા છો? કુંજાને દર્શન. કુંજો ક્યાંથી આવી ગયું છે? પણ એની કુંજો, ચાલો એ કુંજો તમને ખબર છે ને, આમ પેલો જરા લપ હોય, એક વિશેષ પ્રકારનો હોય. પેલા આપણા ઘડા કરતાં જુદો. ઘડો છે ને એ આપણા કેટલાક લોકોનું જે પેલું પેટ કેવું મોટું મજાનું હોય, એમ ઘડાનું પેટ મોટું હોય એકદમ. જ્યારે કુંજો હોય ને એ પેલું સ્લીમ એન્ડ ટ્રીમ, આમ સીધો. એનું પેટ પ્રમાણમાં નાનું. વેસ્ટનો ભાગ ઓછો. વેસ્ટ બહુ ના ખાતું હોય ને, વેસ્ટ ના કર્યું હોય અન્ન તો પછી વેસ્ટમાં ના જાય. એનીવે ઇન શોર્ટ એ જે છે કુંજો, શબ્દ બોલ્યા એટલે કુંજો પદાર્થ શોધી રહ્યા છો. શબ્દને અનુરૂપ પદાર્થ, પદને અનુરૂપ પદાર્થ હોવો જોઈએ. પદ એટલે શબ્દ. એ શબ્દનો અર્થ બહાર શોધો છો તો નથી મળતો, પછી કારણ પાછું માટી જ મળ્યું. એટલે માટી સત્ય છે, એમાંથી સર્જાયું આ કુંજો વગેરે એ તો બધા કંઈ બહાર દેખાતા નથી. એટલે એમનું અસ્તિત્વ કેવળ શબ્દમાં જ છે, બહાર છે નહીં. એટલે જેનું અસ્તિત્વ સ્વતંત્ર ન હોય આવી રીતે બહાર, તો પછી એ તો મિથ્યા કહેવાય, એમ કહ્યું એમ ત્યાં છાંદોગ્યમાં. એટલે વિકાર એટલે કાર્ય. વિકારો નામધેયમ. નામધેયમ એટલે નામ માત્રમ. વિકાર જે છે નામ માત્ર છે, ખાલી શબ્દ માત્ર છે, શબ્દમાં જ અસ્તિત્વ છે, વાણીમાં જ અસ્તિત્વ છે. વાચા આરંભણમ. વાક એવ આરંભણમ. વાકમાં જ એનો આરંભ થાય છે, વાણીમાં જ આરંભ પામે છે, બહાર નહીં, બહાર નથી. વાણીમાં જ એનું આલંબન છે, આશ્રય છે, બહાર નહીં એમ. ચાલો, એટલે એ તદનન્યત્વ એટલે કાર્ય હંમેશા કારણથી અભિન્ન જ હોય છે. કાર્ય નામની કોઈ સ્વતંત્ર વસ્તુ નથી કારણથી.
આપણને આવું જનરલી હોય છે કે કાર્ય અને કારણ એટલે જાણે કે બે સ્વતંત્ર વસ્તુ. માટી અને ઘડો, માટી અને કુંજો બે સ્વતંત્ર વસ્તુ. ના 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 ના, આ બધા તો પદાર્થોનું અસ્તિત્વ ખાલી જીભમાં જ છે, બહાર નથી, અને એ દ્રશ્ય મિથ્યા કહેવાય. એટલે કાર્યસ્ય કારણ અનન્યત્વ, કાર્ય કારણથી અભિન્ન જ થઈ ગયું, કાર્ય નામની સ્વતંત્ર વસ્તુ જ નથી. એટલે કારણ સ્વતંત્ર છે, સત્ય છે, કારણ સત્ય છે, પેલું નહીં. આમ સામાન્ય રીતે કારણ કાર્ય આપણે જુદા માનીએ છીએ, પણ આપણે એવું કહેતા હોઈએ છીએ કે આ બનાવવા માટે આ એનું કારણ છે, આવું બધું બોલીએ ને, એટલે એ દ્રષ્ટિએ આપણને એમ લાગે કે જાણે કારણ જુદી વસ્તુ છે ને એમાંથી જે બને કાર્ય એ જુદી વસ્તુ છે. આ એ ખરું સર્જનને અંતર્ગત. આ તો મેં તમને ઉદાહરણ આપ્યું, એટલે એ ઉદાહરણ માટે બરાબર છે, માટી, કુંજો વગેરે. એટલે આ સમગ્ર સર્જનને અંતર્ગત તમે જો જુઓ, જેને આપણે આખું સર્જનને કાર્ય કહીએ છીએ, એની અંદર પછી કારણ કાર્ય બધા છે. જેમ જગત મેં ખોપડા કાર્ય કહી દીધું, હવે એની અંદર પછી આ તમને મળે કારણ કાર્ય, માટી કારણ અને ઘડો પેલું એ ને સોનું કારણ અને ઘરેણા કાર્ય અને આવું બધું પાછું મળે. પણ આપણે તો આખા જગતની વાત કરીએ છીએ, એ આખું જગત જ કાર્ય છે. એ કાર્યની અંદર તમે આવા નાના નાના કારણ કાર્ય બધા શોધતા રહો, એ બધું બરાબર છે. અને એ કારણ કાર્ય જે છે એ બધું ઈશ્વરની અભિવ્યક્તિ જ છે ને, ઓર્ડર જ છે, નિયતિ જ છે. કારણ કે સમગ્ર સર્જન ઈશ્વર હોય તો એમાં સર્જનમાં આ બધું જે કારણ કાર્ય સંબંધ બધા દેખાય છે, બધા કોઈ કારણ બને છે ને એમાંથી કંઈ કાર્ય ઉત્પન્ન થાય છે. લોખંડ છે કારણ બને, અને ઓજારો બીજા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવો એ બધા કાર્ય કહેવાય. એ બધું બરાબર છે, એ તો ઈશ્વરની અભિવ્યક્તિ છે આ પ્રકારે, કારણ કાર્યના રૂપમાં, આખા જગત રૂપે. પણ વાસ્તવની અંદર સત્ય વસ્તુ એ છે કે કાર્ય જે છે એ કારણ જ છે. તદનન્યત્વાત કાર્યસ્ય કારણ અનન્યત્વાત, કાર્ય કારણથી અનન્ય છે, અભિન્ન છે. એટલે વાસ્તવની અંદર પ્રત્યેક વસ્તુ છેવટે તો કાર્ય જ છે. આખું જગત ભલે એની અંદર તમે પેલું માટીનું ઉદાહરણ મેં તમને આપ્યું, કારણ, પણ માટી એ છેવટે કાર્ય. એનું એ જે તમે કહો કારણ, એ પાછું છેવટે કાર્ય. જેમ કે સોનું કારણ કયું, પણ સોનું પોતે સમજી સોનું કારણ તો થઈ ગયું. તમે તો જગત, સમગ્ર જગતને કારણ કાર્ય કહો છો. હવે એની અંદર એ કાર્યની અંદર હવે આ કારણ કેવી રીતે હોય સોનું? અરે પણ હવે સોનું કાર્ય જ છે, અને સોનાનું પાછું કોઈ બીજું કાર્ય, સોનાનું કારણ બીજું, એ પાછું કાર્ય, એનું કારણ કોઈ બીજું. એમ છેવટે બધાનું કારણ પરમેશ્વર છે, બ્રહ્મ છે, એમ કહ્યું. એટલે સમગ્ર જગત એ આ કારણથી અભિન્ન છે. કાર્ય અંદરો અંદર એકબીજાને મર્યાદા ઉત્પન્ન કરે. જે કાર્ય હોય એ એકબીજાને મર્યાદા ઉત્પન્ન કરે, પરંતુ કારણ જે છે સર્વ મર્યાદાથી રહી છે. કાર્ય એક પ્રકારનું હોય, જેમ કે દાખલા તરીકે જુઓ, હવે ચાલો પાછું આ એક ઉદાહરણ જ છે. ભાષ્યકાર જરા જુદી રીતે સમજાવશે, પણ એ પહેલાં આપણે જુદી રીતે વાત કરીએ. સોનું કારણ, એમાંથી બન્યું આભૂષણ, ચાલો ને, એ વીંટી અને અછોડો અને બંગડી, ચાલો, આ ત્રણ વસ્તુ બની. હવે આ જે કાર્ય બન્યું ને એ દરેક અંતવાળી વસ્તુ છે, સમજી ગયા? કાર્ય જે છે એ અંતવાળી વસ્તુ છે. એક જે બંગડી જે છે એ પેલી વીંટી નથી, વીંટી છે એ બંગડી નથી, બંગડી છે એ અછોડો નથી, અછોડો છે એ બંગડી નથી, બરાબર ને? એટલે એ કાર્ય જે છે વાસ્તવની અંદર એ એકબીજાને આ રીતે એકબીજાનો અંત લાવે, પરંતુ એનું જે કારણ જે છે એ તો આ બધાને વ્યાપીને રહેલું છે. આ બધા કાર્ય કહેવાતી બંગડી એ સોનાથી અભિન્ન, અને પેલું અછોડો પણ સોનાથી અભિન્ન, અને પેલું વીંટી પણ સોનાથી અભિન્ન. એટલે કારણ જે છે એને એનો અંત લાવનાર કોઈ નથી. જે કાર્ય છે એકબીજાને અંત લાવનારા છે, પણ એનું જે કારણ છે એનો અંત લાવનાર કોઈ નથી. એવી બીજી વસ્તુ નથી જે એનો અંત લાવે. સમજી ગયા? ઉદાહરણની વાત કરું છું. ના સમજી, સોનું જે છે લોખંડ નથી, લોખંડ છે સોનું નથી. અરે ભાઈ, હું તમને કહું, સોના અને એનુંમાંથી સર્જાયેલી સૃષ્ટિની વાત કરું છું. એ તમે એટલી એ રીતે સમજજો. એ તો બધું બરાબર છે કે બધું આખું જગત કાર્ય છે, માટે છેવટનું કારણ પરમેશ્વર છે.
એની વાત નથી, પરંતુ એક ઉદાહરણની વાત કરું છું. સોનું અને એમાંથી સર્જાયેલું જગત, એને ખાલી એટલામાં તમે જુઓ તો સોનાનો અંત લાવનાર કોઈ નથી, બીજી વસ્તુ નથી. હા, અછોડો અંત પામી જાય, એને પેલો અંત પામી જાય એટલે અછોડો અને એકબીજાની મર્યાદા, અછોડો અને બંગડી વગેરે, બંગડીને બુટ્ટીને ફલાણું ઢીકણું, એ બધા એકબીજાના અંત લાવનારા છે, પરિચ્છિન્ન છે, મતલબ પરિચ્છિન્ન છે, મર્યાદિત છે. આ શબ્દ પરિચ્છિન્ન હું બોલું છું ત્યારે બહુ લોકોએ મને પૂછ્યું, આ શું બોલો છો? પરિચ્છિન્ન પરિચ્છિન્ન શું છે? પરિચ્છિન્ન એટલે મર્યાદિત, લિમિટેડ, મર્યાદિત. હવે યાદ રાખજો, જ્યારે કારણ જે છે, સોનું જે છે અપરિચ્છિન્ન કહેવાય. ઇનફેક્ટ સોનું જ સત્ય છે, એનાથી બીજી કોઈ વસ્તુ નથી. હવે સમજી ગયા તમે? એ કહેવાનો આશય છે, એ તરફ જઈ રહ્યા છે કે ખરેખર વસ્તુ એકલી બ્રહ્મ જ છે, બ્રહ્મથી અન્ય બીજી કોઈ વસ્તુ નથી. માટે બ્રહ્મ વસ્તુની દ્રષ્ટિએ અનંત બની ગયું એમ. અને બરાબર સમજજો, કારણ કે આ તમારી વાત થઈ રહી છે. હા હા, નહીં તો એટલે આપણી વાત થઈ રહી છે. કારણ કે મને એમ છે કે હું મર્યાદિત છું કાળમાં. કોઈ વાર કાળની મર્યાદા લાગે ને કોઈ વાર પેલી દેશની મર્યાદા લાગે ને. અત્યારે ભારતમાં હોત ને તો કેવું સારું, આ શિયાળો છે ને આમ ને તેમ ને, એનો શિયાળો બહુ, સમજો, કલ્પના કરો આવું કંઈક હું વિચારું તો મને શેની મર્યાદા લાગી? દેશની મર્યાદા. અહીંયા છું ને ત્યાં નથી. અથવા તમને થાય કે આપણે સ્વામીજીના ત્યાં આશ્રમમાં હોત તો કેવું સારું, પણ હવે કેવી રીતે જવું ત્યાં અમેરિકા? આ તો બહુ અઘરું છે આ બધું. આ એક કલ્પના કરો એટલે આપણને તરત પરિચ્છિન્નતા લાગે. ક્યાં દેશની દ્રષ્ટિએ લાગે, ક્યાં કાળની દ્રષ્ટિએ લાગે. કાળમાંય લાગે. યુવાની જતી રહી હોય ને હવે આવી વ્યવસ્થા આવી હોય ત્યારે આપણને યાદ આવે બધું કે આપણે આપણો દીકરો કેવો દોડે છે ત્યારે ચારેય બાજુ આમથી આમ. એવા એક જમાનામાં આપણે દોડતા હતા, એમ કે એક જમાનામાં આપણે દોડતા હતા. એટલે તો સરસ, બહુ આનંદ કરો એ યાદ કરી. ના, પણ હવે આમ જતું રહ્યું બધું એમ. જતું રહ્યું એટલે કાળની મર્યાદાએ લાગે, પેલું ગયું. યુવાની કાળ બતાવે છે. અને વસ્તુની દ્રષ્ટિએ જો આ ભાઈ આવ્યા હતા મળવા, કેવું એમને બધું કેટલું વાંચે છે ને કેવું સરસ છે. એમને બધા શ્લોકો મળે છે ને એમને તો એમને બધું આ આવડે છે તે આવડે છે, તો સંસ્કૃત શીખે છે. મને તો કશું આવડતું. આ વસ્તુની મર્યાદા. હું સંસ્કૃતના જ્ઞાન વગરનો છું ને એ સંસ્કૃતના જ્ઞાનવાળા છે. અને વસ્તુની મર્યાદા એટલે ગુણની મર્યાદા કહી શકો તમે. ગુણ અને વસ્તુ જોડે જ જાય. જે મેં તમને આકાશની વાત કરી કે આકાશમાં સ્પર્શ ગુણ નથી, ફલાણો ગુણ નથી, ગંધ ગુણ નથી, રસ ગુણ નથી, અને એ રીતે આકાશ વસ્તુની દૃષ્ટિ મર્યાદા છે, મેં તમને કહ્યું. એટલે વસ્તુની મર્યાદા બરાબર ગુણની મર્યાદા પણ કહી શકો. કારણ કે વસ્તુમાં ગુણ હોય ને, જે તે વસ્તુમાં ગુણ હોય, એ જો વસ્તુની મર્યાદા હોય ને તો એનો ગુણ મારામાં ના હોય, મારો ગુણ એનામાં ના હોય. દાખલા તરીકે, ચાલો એ ચર્ચા આવવાની જ છે, પણ એક ખાલી તમને ઉદાહરણ આપું. તમે ને હું એક જુદા છે કેવી રીતે નક્કી થાય છે? કેવી રીતે નક્કી થાય છે? સ્વામીજી તમે હવે સંન્યાસી છો, અમે ક્યાં છીએ? શરૂ થયું, બરાબર થઈ ગયું. એટલે સંન્યાસ લીધાનો ગુણ અહીંયા ત્યાં જુદો. અને તમે તિલક કર્યું છે, મેં તિલક નથી કર્યું, સમજો. આ બીજું કંઈક કહીએ. સ્વામીજી તમે મોં ઉઘાડો છો ત્યારે અમે મોં બંધ રાખીએ છીએ, અને પછી અમે મોં ઉગાડીશું ત્યારે તમારે બંધ રાખવાનું. હા, એટલે થઈ ગયું. પણ આ મર્યાદા ખરી કે નહીં? નહીં તો બધું એક જ હોય તો હું મોં ખોલું ને તમે મોં ખોલું, હું બંધ કરું ને તમે બંધ કરો. પણ એવું નથી હોતું. હું ખોલું ત્યારે તમે બંધ કરો છો ને તમે ખોલો ત્યારે હું બંધ કરું. આવી વસ્તુ છે. ઇન શોર્ટ, આ બધું આપણે વિચારતા નથી, પણ વસ્તુની મર્યાદા. અને સૌથી વધારે ખરાબ સંસાર તો આ છે, વસ્તુની મર્યાદા. આની પાસે એ છે ને મારી પાસે આ નથી, એનામાં પેલું છે ને મારામાં આ નથી, અથવા મારામાં આ છે ને એનામાં આ નથી. આખો વખત કકળાટ ચાલે મનમાં. હું છું પણ આટલું મારી પાસે નથી. આનો અસંતોષ મહદંશે પોતાની જાત માટે જે હોય છે એમાં વસ્તુની મર્યાદા હોય છે. જે તમારો સ્વભાવ નથી, અહીં એ જ બતાવી રહ્યા છે. તમે બ્રહ્મ છો, વસ્તુની રીતે અનંત છો. એટલે આ ચર્ચા અતિ મહત્વની છે. બસ અનંત સમજવું, બ્રહ્મને અનંત સમજવું, અર્થાત મને અનંત સમજવું, આટલી વાત છે. બ્રહ્મને અનંત સમજવાનો કોઈ ફાયદો જ નથી. પણ બ્રહ્મ હું છું માટે હું અનંત છું વસ્તુની દૃષ્ટિએ, તો પેલું મનમાં કકળાટ ન રહે.
પેલું છે ને એ ફલાણા કુટુંબમાં જન્મ્યો ને મને એના પતિ આવા છે, મારા પતિ આવા, એમના પત્ની આવા છે, મારા પત્ની, આ બધું વસ્તુની છે મર્યાદા. એમાં દેશકાળ નથી આવતું. જુઓ, તમે વસ્તુ પર વિચાર કરો છો, વ્યક્તિ પર વિચાર કરો છો, વ્યક્તિના ગુણધર્મો પર વિચાર કરો છો. એટલે મહદઅંશે આપણને જે સાલે છે ને એ આ સાલે છે. અનેક વસ્તુઓ છે આપણી પાસે, આહો જે એની પાસે નથી. હંમેશા વ્યક્તિ પોતાની પાસે જે નથી એનાથી સભાન હોય છે, અને બીજી વ્યક્તિઓ પાસે એ વસ્તુ છે એનાથી સભાન હોય છે, એને લીધે દુઃખી થાય છે. એટલે તમે જ્યારે તમારો વિચાર કરો ત્યારે તમને જ્યારે મારા સંદર્ભમાં તમારો વિચાર કરો એટલે તમને તમારી ઉણપો જ દેખાય. દાખલા તરીકે આ તો એક્ઝામ્પલ આપું છું. અને સ્વામીમાં બધું 1000 વસ્તુ દેખાય. આ લોકો કહે ને પેલું જાણે કે ઘાસ બીજી જગ્યાએ રહેલું હોય એ હંમેશા સામે છેડે, પેલા છેડે. આવું મને બહુ થતું હતું પહેલાં. નર્મદા કિનારે અમે ફરવા જતા ભરૂચમાં, તો પેલો બ્રિજ ક્રોસ ન કરીએ અને આ બાજુ સિટી પછી નદી અને સામે છેડે બધા વૃક્ષો. આ છેડે વૃક્ષો બધા ઘણા, પણ હંમેશા મને એવું જ લાગે કે પેલા સામે છેડે કેવી સરસ વાડીઓ છે, કેવું સુંદર છે, બધા કેટલા ઘનિષ્ઠ જંગલો છે ને બધું. ત્યાં જવું ત્યારે પછી મને એમ થાય કે આ બાજુ કેટલું બધું છે, પણ આ બાજુ હોઉં ત્યારે અહીંમાં ઉણપ જ દેખાય અને સામેના છેડે સારું દેખાય. સામે છેડે જાઓ ત્યારે પછી આ છેડો સારો દેખાય. આ બધી વસ્તુની મર્યાદાઓ છે, તમારામાં છે નહીં. આટલો કહેવાનો આશય છે, તમે બ્રહ્મ છો અને તમારામાં આટલી ઉણપ નથી. બધું જ તમે છો. જે મિથ્યા છે એ તમે જ છો ને. બીજું કોણ? માટીને શેની ઉણપ લાગે? સોનાને શેની ઉણપ લાગે? ના જ લાગે ને. એ સોનાને એવું ના થાય કે અરે રે હું વીંટી નથી. સોનાને આવું થાય તો સોનાને દાખલ કરવું પડે ક્યાંક. વીંટીને મર્યાદા લાગે કે હું અછોડો નથી, ને અછોડાને મર્યાદા લાગે કે હું ફલાણો નથી. એ બીજા એમ કાર્યમાં બધું હોય, પણ એ તો કાર્ય જે કારણમાંથી આવ્યું છે કારણને કોઈ મર્યાદા ન લાગે. કારણ વસ્તુની દૃષ્ટિએ એને અનંતતા કહેવાય. સમજી ગયા? તો પછી સમગ્ર જગતનું કારણ બ્રહ્મ, વાસ્તવમાં જગત જે કાર્ય છે એમાં અંદર અંત છે, મર્યાદા છે, પણ સમગ્ર જગતનું કારણ બ્રહ્મ જે છે એ કેવું કહેવાય? વસ્તુની દૃષ્ટિએ અનંત કહેવાય. ચાલો, એની વે આચાર્ય જરા જુદી રીતે સમજાવે છે. એક સેજ તમને સમજાવી દઉં. ભિન્નમ હિ વસ્તુ અંતરસ્ય અંતો ભવતી. એક કાર્ય જે છે બીજા કાર્ય કરતાં જુદું હોય છે. એ મેં તમને હમણાં જ કહ્યું, પરંતુ એક બીજો અંદર ફેક્ટર ઉમેરવાના છે આચાર્ય. એટલે નહીં તો તમને થશે કે સ્વામીજી આ તમે રિપીટ કરો છો. એટલે એક કાર્ય બીજા કાર્ય કરતાં જુદું હોય છે. જેમ કે પુસ્તક જે છે એ મોબાઈલ કરતાં જુદું છે, વગેરે વગેરે. કે ગાય છે ઘોડા કરતાં જુદું છે, વગેરે. એટલે એ કેવી રીતે ખબર પડે કે આ બે જુદું છે? એટલે આચાર્ય શું કરે છે કે બંનેનું જ્ઞાન છે જુદું જુદું થાય છે તમને, માટે બે જુદી વસ્તુ હોવી જોઈએ. એ રીતે સમજાવી રહ્યા છે. એટલે હવે જ્ઞાનને બુદ્ધિ અંદર લાવે છે. જેમ કે એ ગાય જે છે અને ઘોડો છે એ જુદા છે. કેવી રીતે? તો કે ગાયનું જ્ઞાન અને ઘોડાનું જ્ઞાન તમને જુદું જુદું થાય છે, માટે બે જુદી વસ્તુઓ હોવી જોઈએ. અને બે જુદી હોય તો બે જુદી વસ્તુઓ છે, તો બે એકબીજાને પરિચ્છિન્ન કરનારી છે. માટે ગાય પણ પરિચ્છિન્ન કહેવાય વસ્તુની દ્રષ્ટિએ, અને ઘોડો પણ પરિચ્છિન્ન કહેવાય, એમ કહે છે. એટલે જ્યાં ગાયનો અંત આવી જાય ત્યાં ઘોડાની શરૂઆત થાય, ઘોડાનો અંત આવી જાય ત્યાં ગાયની શરૂઆત. એટલે શું? એટલે એ વાસ્તવમાં એ આપણને જે જ્ઞાન થાય છે ને એના સંદર્ભમાં કહે છે. એનીવે, એટલે આપણી બુદ્ધિ જે છે એ આ પ્રકારે વાસ્તવમાં કાર્ય કરતી હોય છે. બે વસ્તુઓને જુદી જુદી સમજતી હોય છે. અને કારણ કે બે વસ્તુઓ ખરેખર જુદી છે. એટલે એ કહે છે વસ્ત્વંતરા બુદ્ધિ પ્રસક્તા વસ્ત્વંતરાત નિવર્તતે. પ્રસક્તા બુદ્ધિ એટલે પ્રવૃત્તા બુદ્ધિ. એટલે બુદ્ધિ જે વાસ્તવમાં એક વસ્તુ જે છે એને સમજી રહી છે, એનું જ્ઞાન થઈ રહ્યું છે, ત્યારે એના પહેલાંની વસ્તુનું જે જ્ઞાન હતું એ આપોઆપ જતું રહે છે, એમ કે છે. દાખલા તરીકે તમે મને અત્યારે જોતા હો, ચાલો આપણે બીજું ઉદાહરણ લઈએ. આ ગાય ઘોડાનું જ છે. તો તમે જ્યારે ગાયને જોઈ રહ્યા હોવ
ત્યારે તમારામાં ગાયના વિષયકની વૃત્તિ છે. ત્યારે એના પહેલાં ઘોડાની કદાચ જે વૃત્તિ હોય, માની લો કે હતી, ઘોડાનું જ્ઞાન હતું, તો એ જતી રહે છે ઘોડાની વૃત્તિ, અને અત્યારે ગાયની વૃત્તિ છે. પાછી ત્રીજી કોઈ વસ્તુ જુઓ તો આવા ગાયની વૃત્તિ જતી રહે છે. તેનો અર્થ એવો થયો કે તમને ગાયનું જ્ઞાન, ઘોડાનું જ્ઞાન કે આ મોબાઈલનું જ્ઞાન જુદું જુદું થાય છે. તો મતલબ તે વૃત્તિનો વિષય કેવા હોવા જોઈએ? એ જુદા જુદા હોવા જોઈએ, જુદી જુદી વસ્તુ હોવી જોઈએ, અને પ્રત્યેક કેવી હોવી જોઈએ? પરિચ્છિન્ન હોવી જોઈએ. એમ એ રીતે સમજાવે છે. એટલે અહીંયા બુદ્ધિવૃત્તિની દ્રષ્ટિએ જ્ઞાન જે આપણને થઈ રહ્યું છે એની રીતે સમજાવે છે. એટલે વસ્ત્વંતરા બુદ્ધિ પ્રસક્તા વસ્ત્વંતરાત નિવર્તતે. એટલે આ બુદ્ધિ જે છે, જે જ્યારે એક વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરી રહી હોય ત્યારે બુદ્ધિમાં એની જ વૃત્તિ છે, એ જ છવાઈ જાય છે. યતઃ યસ્માદ યસ્ય બુદ્ધેઃ નિવૃત્તિ સહ તસ્ય અંતઃ. અને ત્યારે આ વાસ્તવની અંદર જેને કારણે પેલી વસ્તુ, પહેલાંની જે વસ્તુ જે છે એનો અંત આવી ગયો આ બુદ્ધિની અંદર, તો એ વાસ્તવમાં એ પેલી વસ્તુનો અંત ગણવો જોઈએ, કારણ કે તમારા વસ્તુ વિષયક જ્ઞાનનો અંત આવી ગયો. તમે ગાયને જોઈ ત્યારે ગાયનું જ્ઞાનના આકારની વૃત્તિ છે તમારા, ત્યારે આપોઆપ જ પેલો ઘોડાની વૃત્તિ જે હતી, ઘોડાનું જ્ઞાન હતું, એ નિવૃત્ત થઈ ગયું. માટે ઘોડો પણ કેવો હોવો જોઈએ? એ વૃત્તિનો વિષય ઘોડો પણ કેવો હોવો જોઈએ? મર્યાદિત હોવો જોઈએ. એટલે કહે છે કે વાસ્તવની અંદર જો ખરેખર ગાયનું જ્ઞાન થાય ત્યારે ઘોડાનું જ્ઞાન જતું રહે, ઘોડાનું જ્ઞાન થઈ રહ્યું હોય ત્યારે એના પહેલાંનું કંઈ હોય એ જતું રહે. ત્યારે એનો એ બતાવે છે કે આ ગાય, ઘોડો, ફલાણું, આ બધી વસ્તુઓ એ ભિન્ન ભિન્ન વસ્તુઓ છે, અને મતલબ કે બે ભિન્ન વસ્તુઓ હોય તો આ વસ્તુ એને મર્યાદિત કરે છે, આ વસ્તુ એને મર્યાદિત કરે છે, એમ એ અહીંયા કહી રહ્યા છે. એટલે સહ જે છે અહીંયા કહે છે સહ તસ્ય અંતઃ, એ જ પેલાનો અંત છે. એટલે કે જ્યારે જે વસ્તુનું જ્ઞાન થઈ રહ્યું હોય ત્યારે એના પૂર્વનો જે વિષયક જ્ઞાન હતું એનો અંત આવી ગયો, મતલબ કે પૂર્વનો વિષય જે છે એ પણ મર્યાદિત છે. તદ્યથા ગોત્વબુદ્ધિ અશ્વત્વાત નિવર્તતે. હા, તદ્યથા જેવી રીતે ગોત્વબુદ્ધિ, આ ગોત્વ બુદ્ધિ, હવે આ જરા સમજવા આ ગોત્વ વસ્તુ એ આપણે બુદ્ધિમાં, તમે ગાયને જુઓ તો તમારા બુદ્ધિમાં આવું કેમ થાય છે કે આ ગાય છે? પ્રાણી છે, બરાબર છે, પણ તમને એવું કેમ થાય છે કે આ ગાય છે? મતલબ બુદ્ધિમાં ઓલરેડી કોઈ ડેટા છે જેને કારણે તમે જ્યારે એ પ્રાણીને જુઓ તો તમારા મનમાં આ પ્રાણી છે એવું નહીં, આ ગાય છે એવું જ જ્ઞાન થાય છે. એનો અર્થ કે ગાયના જ્ઞાન થવા માટેનો કેટલોક ડેટા તમારી બુદ્ધિમાં રહેલો છે. એની ડેટાને જાતિ જ્ઞાન કહેવામાં આવે છે. અને તમે ગમે તે ગાય જુઓ, હું અહીં અમેરિકાની અંદર જે ગાયો જોઉં છું તદ્દન જુદા જ પ્રકારની, આપણા ત્યાં હોય ને, અને મોટી મોટી હાથી જેવી ગાયો, રિયલી હાથી જેવી ગાયો, પણ અને કંઈક જુદો દેખાવ, અને પેલા શિંગડા પણ નહીં તો આમ સ્વામીજી શિંગડું હોય ને એટલે ગાય. જો શિંગડાથી ગાયનું જ્ઞાન થતું હોય તો હરણે આવે છે અહીંયા ક્યારેક, તો હરણની શિંગડા હોય છે, તો પછી એ શિંગડાથી જો ગાયનું જ્ઞાન થતું હોય તો શિંગડા જોઈને મને હરણને જોવું ત્યારે પણ ગાય છે એવું જ જ્ઞાન થવું જોઈએ. પણ ગાયનું જ્ઞાન થવા માટે કોઈક સ્પેશિયલ ડેટા રહેલો છે. માટે અમેરિકામાં જાઓ કે આપણા ભારત દેશની અંદર તમે દક્ષિણમાં જાઓ ને, દક્ષિણ ભારત વગેરેમાં, તો ત્યાંની ગાયો જુદા જ પ્રકારની, ટૂંકા શિંગડાવાળી અને પાતળી અને એવી, મતલબ જુદા જ પ્રકારની. અને આપણે ત્યાં ગીરમાં જાઓ તો વળી જુદા જ પ્રકારની, ઉત્તર ભારતમાં જુદા જ પ્રકારની. જોકે ઉત્તર ભારત અને પશ્ચિમ ભારત મોટે ભાગે ભેંસમય છે, ગાયમય નથી, મોટા ભાગે ભેંસો રહેલી છે, એટલે એ પ્રશ્ન નથી. પણ દક્ષિણ ભારતમાં તો ભેંસો ખાસ જોવા નથી મળતી, ગાય જ હોય છે. ત્યાંની ગાયો જુદા પ્રકારની, અમેરિકાની ગાય જુદા પ્રકારની, કદાચ મને નથી ખબર, પણ બીજે જર્મની આ તે કે ન્યૂઝીલેન્ડ, ડેનમાર્ક બધે જુદા પ્રકારની હશે દેખાવ વગેરે. પણ જ્યાં જાઓ ત્યાં અને પછી એમ જે જુઓમાં પછી એક લાલ રંગની હોય ને, કંઈક કાબર ચિત્રી હોય ને, એક ધોળી હોય ને, કાળી હોય ને, તોય હવે ભેંસે કાળી હોય છે એની ચામડીને, આ કાળી હોય તોય તમને ખબર પડી જાય છે કે આ ગાય છે ને આ ભેંસ છે. એનો અર્થ એવો થયો કે તમે જ્યારે ગાયને જુઓ છો ત્યારે તમારા મનમાં ઓલરેડી ગાયનું જ જ્ઞાન થવા માટેનો કેટલોક ડેટા રહેલો છે.
અને ડેટાને જાતિ જ્ઞાન કહેવામાં આવે છે, જેને કારણે તમે ઓળખી શકો છો ગમે તે પ્રકારની જ્ઞાન હોય, કારણ કે ગમે તે પ્રકારની ગાય હોય. એટલે ગાયની એક વિશેષતા હોય છે જેને જાતિ કહેવાય. આવું હોય ને તો સામેથી ગાય એમ, અને એમાં શિંગડા વગેરે નહીં, મેં તમને એ વસ્તુ કહી દીધી. એટલે કેટલાક ફીચર્સ, કેટલાક એના લક્ષણો એવા છે જે તમારા મનમાં ડેટા રૂપે રહેલા છે, જેને કારણે તમે આ ગાય છે એવું તરત કહી દો છો. તમને આ વસ્તુ તમને ખ્યાલ હશે જ. જો કે ગધેડો અને ઘોડો જે છે એ બંને આમ લગભગ સરખા દેખાવના, આમ તો દેખાવ એમનો મોઢાનો આકાર ને આ તે બધું, પરંતુ તમે ગધેડાને જોઈને ગધેડો જ કહો છો અને અશ્વને જોઈને અશ્વ કહો છો. ઇનફેક્ટ એમના લક્ષણો છે તમારા મનમાં બહુ ક્લિયર છે. એવું કહે છે આ લોકો કે ઘોડો જે હોય ને એ બચકા ભરે. આપણને ભર્યું નથી એટલે આપણને કલ્પના નથી આવતી, પણ કે ઘોડો બચકા ભરે અને ઘોડો આમ માથું થી પ્રતિકાર કરે, કોઈ એને કંઈક કશું કરવા આવે ને તો માથાથી. અને ગધેડો જે છે બચકા ના ભરે, અને ગધેડો છે હંમેશા એ પ્રતિકાર પેલા પાછળ પેલો છે એનો પગથી કરે, લાત મારીને કરે છે. જુદા જુદા જ એના લક્ષણો છે ને. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે, ઘોડો અને ગધેડો દેખાવમાં સરખા હોવા છતાં કોણ જાણે કંઈક તમારામાં એવા લક્ષણો રહેલા છે કે, મતલબ એવા લક્ષણો આપણામાં નહીં, એટલે એ લક્ષણનું જ્ઞાન એવું આપણામાં રહેલું છે જેના આધારે તમે તરત ઓળખી કાઢો છો કે આ ગધેડું જ છે અને આ ઘોડો છે. એને જાતિ જ્ઞાન કહેવાય. ઘોડા ગમે તે પ્રકાર, ગમે ઘોડા હોય, મોટા નાના જે પણ ઘોડા હોય, એમાં એ અશ્વની જાતિ વિષયક જ્ઞાન તમને હશે. જાતિ એ સામાન્ય વસ્તુ કહેવાય. અશ્વ કોઈ પણ હોય, અમેરિકન અશ્વ હોય કે બીજી જગ્યાએનો અશ્વ, આપણા ત્યાંનો હોય, એમાં અશ્વત્વ રહેલું હોય છે. એ અશ્વત્વનું જ્ઞાન છે આપણને, સામાન્ય જ્ઞાન છે. જાતિ જ્ઞાન એટલે સામાન્ય, જે સામાન્યપણે બધામાં રહેલું છે. અને એને કારણે વાસ્તવની અંદર આપણે તરત જ એ વસ્તુને આપણે જાણી શકતા હોય છે. પણ એનીવે, અશ્વનો વિચાર ઉત્પન્ન થાય ત્યારે આપોઆપ પેલો ગાયનો વિચાર જતો રહે છે. ગાયનો વિચાર આવે તો પહેલાં જો અશ્વનો વિચાર હતો એ જતો રહે છે. એ બતાવે છે કે ગાય અને અશ્વ જુદી જુદી વસ્તુઓ છે. નહીં તો ગાય અને અશ્વ જુદી જુદી વસ્તુ ના હોય તો પછી વાસ્તવમાં બધું આમ એકદમ બધું શું છે ને કે બધું ભેગું થઈ જાય. પણ તમે બહુ સ્પષ્ટપણે જતું જ રહે છે. ગાયને જોઈ રહ્યા હો ત્યારે ગાયનું જ્ઞાન છે, અને પછી આમ ઘોડાની આ બાજુ ઘોડાનો તરફ નજર કરી તો પેલો ગાયની આખી વૃત્તિ બિલકુલ જતી રહે છે. એટલે એ વૃત્તિનો વિષય જે ગાય છે એ વસ્તુની દૃષ્ટિએ મર્યાદિત કહેવાય. એ પેલો અશ્વની વૃત્તિ ગાય વૃત્તિનો અંત લાવે છે, માટે ગાય અંતવાળી કહેવાય. ગાય વૃત્તિ અશ્વવૃત્તિનો અંત લાવે છે, માટે અશ્વ જે છે એ અંતવાળું કહેવાય, કારણ કે એ વૃત્તિનો વિષય છે. અશ્વવૃત્તિ કહો છો માટે વૃત્તિનો વિષય છે. જો અશ્વવૃત્તિ અંત પામી જતી હોય તો એ અશ્વવૃત્તિનો વિષય જે અશ્વ જે છે એ પણ અંતવાળો છે. અને આ રીતે વસ્તુની દ્રષ્ટિએ જગતમાં બધી જ વસ્તુ આવી અંતવાળી છે. એ આચાર્ય આ રીતે સમજાવે છે. એટલે ગોત્વમ અંતવાળું છે, અને એવી રીતે અશ્વત્વ એ પણ અંતવાળું છે. પ્રત્યેક વસ્તુ અંતવાળી છે. એનીવે, ચાલો હવે આટલું આપણે જોયું. આગળ છે વધારે થોડું આચાર્ય ચર્ચા કરે છે, પછી આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.